આ છે પોરબંદરનું રાણા બોરડી ગામ। આ ગામમાં છેલ્લા 25 વર્ષમાં મોટા પાયે કૌભાંડ થયા હોવાના ગામના યુવાને આરોપ લગાવ્યા। વિકાસ કાર્યો દરમિયાન રજૂ કરાયેલા બિલોમાં નકલી પેઢીઓ બનાવીને સરકારી નાણાંનો દુરુપયોગ કરાયો છે। રાણા બોરડી ગ્રામ પંચાયતમાં છેલ્લા 20 થી 25 વર્ષથી સરપંચ તરીકે સાંગા મોરી અને તેમના પત્ની ચૂંટાઈ આવે છે। છેલ્લા 25 વર્ષમાં જે ગ્રાન્ટ મળી તેમાં ભ્રષ્ટાચારનો આરોપ લાગતા વહીવટીતંત્રએ તપાસના આદેશ આપ્યા છે। વિકાસ કાર્યોના નામે ખાસ કરીને ગટર, પાણી વ્યવસ્થા વગેરે વગેરે બાબતની અંદરમાં કરોડો રૂપિયાનું કૌભાંડ કરેલું છે। આ અનુસંધાને જ અમે ફરિયાદ કરેલી હતી। મામૂલી ગ્રામ પંચાયતની અંદરમાં એકતરફી શાસનમાં અવડું મોટું કૌભાંડ થતું હોય બરોબર, તો કેટલી ગ્રામ પંચાયતની અંદરમાં થયું હશે। અમારા ગામમાં પાણી ઘરે ઘરે નળ દ્વારા પાણી આપવામાં આવે છે। ગામ આખામાં સીસી રોડ છે, પેવર બ્લોકના કામ છે, ગટરના કામ છે। ગામમાં 10 ધોરણ સુધી હાઈસ્કૂલની વ્યવસ્થા છે। એક પ્રાથમિક તપાસ માટે જિલ્લા પંચાયતના અધિકારીઓને તપાસ સોંપવામાં આવી છે। કોઈ સીટની રચના કરવામાં આવી નથી। એક પ્રાથમિક તપાસ છે, વહીવટી પ્રક્રિયાના ભાગરૂપે।